જય મુરલીધર બધાને કેમ છો બધાને મજામાં જો હો મસ્ત મજાનું હવાર થઈ ગયું છે વાગી ગયા છે આજના 8 અને આજ છે હોળી તો હેપી હોળી બધાને અને આ ગયા તા મોટર બંધ કરવા કેમ કે આમ કુંડી ભરતા હતા હવે મારે ભાણા વિસરવાના છે અને ઝાકર સવારમાં વહેલી 3:30 વાગે આવી હતી મને ખબર છે તો અમારે ભીંગ રાયડું દેવી ને હું ઉઠી હતી તો તને 39 ઝાકર હતી પણ પછી વહી ગઈ હતી હવારી ઉઠ્યા ને તઈ નહોતી પાછી અને અટાણે હવે પાછી જી આવી છે ને ઝાકર અટાણે અઘળી જ શંકર મંદિર અહીં દેખાતું નથી એવી ઝાકર આવી છે તો આપણે ફટાફટ ભાણા વિસરી નાખી બધાય કામકાજમાં ઘરનું તો બધું થઈ ગયું હંજવારી ને હીરાવાનું બધું થઈ ગયું છે અને હંટો કરી અને ભીહું પાવા 8 વાગ્યા વર્ગી ગયા હે કેમ કે હાઈડા દેવા જવાના હોય ગામમાં તો એ ક્યાંક વાળ્યું મન તો એ દઈ આવ દે હે અને ગામમાં હોહે ત્યાં હું દે કા એવું કરવાનું ને ઈ હું બધાને જાણશે અમારે પાડી છે ને કાલની આ બાજુ રખડે છે એને મજા આવી ગઈ છે ન કરી રાયડું દેતી હતી 3 વાગે ને તાર રાયડું દેવા માંડે અમારે પાડી મને ખબર છે એવી હાવ કવર આવે હમણાં હાલો હવે ભીહું પાયલી એ અને હું વિસરી નાખું ભાણા એટલે કામ થઈ જાય બધું કમ્પ્લીટ 10:30 જેવું થયું ને અમે જઈને હેડો દેવા ભીહું જો ક્યાં કેમડી વહી જતી હોય હમણાં કાંઈ ઓલા બધા બેઠા એક તો બેઠા છે હાલો વાગ્યા છે આજના 5 માનમાં 10 મિનિટની વાર છે ભીહું પીવરાવાઈ ગયું છે ભીહું અહીં આવી ગયું છે ઓલા મેડમ ને અહીં લીધા છે જઈ માથા મારે થાંભલી અમે એ પાણી પીને એવી હોય એટલે પવન છે એટલે તડકો ના લાગે એટલે અહીં લીધી નકો તો એને ઘડી પર વાં જ રાખે પણ આમ પવન બહુ છે હા કામ કરતા બધું થઈ ગયું જો ખાંડ લોહી ભરાઈ ગયા હે માલ બધા પીવાના આવી ગયા હે આ ગયા હે ગામમાં અટાણે હવે અહીં ફ્રી મેં ભાણા સડાવી લીધા હે હવે અગડી કઈ કામ હે નહીં અગડી ફ્રી અમારે કોઈ હું પાના કાઢીને લઈ આવ્યા હે અને હવે ફિટ કરે હે પંસિયામાં મને આ પાનું મગાવ્યું તું આ હું પાનું હે ચક્રી પાનું વાંદરી પાનું એ હું કહું વાંદરી પાનું આકી મેં પેલો ઠાલો હે મરો આ તો ભૈરો હે મેં તમારી લત બાયરી ભાઈ હું તો કહું ઠાલો હે મેં તમારી લત મારી તો અહીંથી હું તો ખાલી જો ચેક કરતી હતી લે હું ઠાલો હે ભૈરો એવું ના કયો અમારે હાલે છે ફિટિંગ કામકાજ માલનું કામકાજ થઈ ગયું છે દોવાઈ ગયા છે દૂધ ભરવા જવાનું વાર છે મને કે કોઈ હું ના પાના કાઢી એવો હતી કે મને કોઈ હું સડાવવા દે હું સડાવી લઉં કે હવે એ કરે છે આમાં બધું આવું બધું આજ વાડે કેટલે ઠેકાણે જવાનું હે જમવા પણ હવે આમાં તમે જાજો ને બાપા મારે નથી જવું કે મને ને એને કંટાળો આવે આવો તમે જઈ આવો હાલે કા હું થાકી ગઈ હા થોડી કેમ ઓલી કોઈ એટલી જ છે તો કોટેશન પૂરા થઈ ગયા ટીકીમાં હતી તો તમને બરોબર જ હોય એ પ્રમાણનું જ બધું આવ્યું હોય ને એમાં તમને મારા કરતા જાજી ખબર પડે મને તો કાવામાં ખબર પડે હવે આ પંછીયા બેસીએ કેવા બીજું તો ઠીક પણ ટ્રાય કરી લે ફીટ કરો ને પછી ટ્રાય કરો જ ત્યાં ઓલો હતી ધૂળ ગારો નથી તો પંછી વરી ગઈ હા પ્લેટ જરાક વરી ગઈ આની વરી ગઈ આ પંછીયાની તો વરતી હોય એવું કા અમને એમાં બહુ ખબર ના પડે કડુમાં વળેજમાં ઈ જ આવે મોરચી એ તો હાસી વાત તમારી અમારે તો કામકાજમાં બધું થઈ ગયું છે હવે અમારે આમાં કેદી ભરતી થાય ને કેદી મારે નીણ ભરાય રોગું ઓલું પાછું કોરાય છે ને પડું શું છે ટ્રાય કરવી છે આખા ખેતરમાં આગ નાખવાનું ભલે ને ભજીયા ઠેકાણ રહી જાય ઈ જ કરવાનો પ્લાન છે જોઈ વા સામે અડી જઈ જોયું હથોડી લઈ આવતા
મારે ના થોડું કામ કરવી. હા કામ કરી એક વધારે વજન ગયું. પાછા પોતે જ એટલે તમારા હાથમાં ઓમ લખે એટલે તમે ક્યાંથી લખાવ્યો એ તો ઘણા વર્ષ થઈ ગયા. હે બહુ જ ઝીંકા હતા તો એ લખાવ્યો તો આપણે તો કેવો ખોટું ટીલું કરાવીએ નહીં ક્યાંય શું કરવા રોગું રોગું શરીરને આમ ટોર્ચર કરવું એવું ખોટું નહીં લાગવાનું કાંઈ પણ તો એ વધારે આવી ગઈ જરા અંદર હા તે આગળ પાછળ ના હાલે કેમ આગળ પાછળ આમ કોઈ હું આગળ પાછળ એમ આગળ પાછળ ના આવે. તો હંધેન પેલા ઓલી હંધેન પેલા જે કોઈ સડાવી ને આ બધી કોઈ હું સડાવી ને એના કરતા હંધેન લક્ષક બારી લક્ષક ઈ લાગે મને ઈ આ વાહિલા 3 છે ને જી કોઈ હું વાળા હા એમાં બાઈને હે કોઈ હું અંદર છે. ઓકે ઓકે એનું કારણ શું છે કે અહીંયા આ 3 ને એટલો માર ના પડે, ઓલા 2 ને વધારે માર પડે આગળ. હા એ છે વાત એને શરૂઆત જ એને તો બધા ભેગા જ હોય હોય ભેગા જ તો ઈ 2 ને છે ને વધારે માર પડે. આ રાપનું મુહૂર્ત જ નથી કરેલું કોઈ દી. કી રાપનું આ રાપ ઓલા કોઈ કોઈ હું એ કહું રાપ ઈ આપડી હે આ આપડી નથી ઈ આપણી નથી, તો ઈ આપણી નથી. આ 5 એ 5 આપણી છે. એમ હા ઓય હા તો ઈનું પાનું તમે કાઢી એવા હા તો ઈ કીની હે ઈ હે ભાઈ બનની સ્પેર માં રાખી કે ભાંગે કરે ને તો બદલાવવા થાય. છે આ કઈ વાંધો નહીં એ તો તમને બે 5 એ 5 નવ્યું છે. એ તો તમને બેન જે ઠીક લાગતું હોય તમે બે કરતા હોય કે આમાં અમને ખબર પડે ને આ તો ખાલી પૂછું એક સઠી દીઠી ને તી નકર આમાં અમને શું ખબર હોય અમે તો રોગા ઠાઠે બેહવા વાળા કાંઈ હવે આને લો ટાઈટ કરવા કે ટાઈટ કરવા લઉં હવે. આ બોલવાર છે ને નવા નાખવા વિશાળ ઢોલ કેમ વાગે ઢોલ તો વાગે ને લે, હા એ તો હોળી હે કા હોળી છે. હા ઢોલ વાગે છે ભાઈ અમારે જો હોળી અમારા મકાન ને પછવાડે જ થાય અમારે તો ક્યાંય જવા પડું જ ના મળે ને જોવા જવું હોય તો ઉતરી જાઉં નારે નડતી હોઉં તો મને કેમ નથી નડતું? અલી આને નો કોઈ દી નેડી નહીં હો ભાઈ એ નડે ક્યાંથી કે તો માર બધું અટકી જાય પછી અટાણમાં કેમ ઢોલ વાગતા હે એ વાવ જાપે વાગે હે જો આ બાવેડો દેખાય ને એની પાછળ રોડ હે એની પાછળ હે ને હોળી થાય અમારે આ ગામ હે ને આ બધું એક જ છે પણ હોળી અમારી પાસે આ બાજુ જ થાય અમારે બધું ઢુકડું ને ઢુકડું જ કેમ ગયા અમારી આર્યા ઓકે હાલો એ ટ્રાય કરશે તમે જો ટ્રાય કરો ને તો મને કીધું તો હું હેઠી ઉતરી જાય હાલો આજ પૂઈને મેં જો સાંધો આ આખો આવી ગયો હે મસ્તનો પાછું વળી કાલે તો ચંદ્રગ્રહણ હે અને અમારે કોઈ એવું ફિટિંગ થઈ ગયું પછી અમે 2 જણા ડીઝલ ભર્યું અને હવે એ લેટ્સ ગો કરે હે ટોરાઈ ગયેલમાં અવારા બહુ ટોરાણું બધું આ તો પણ સવડા કે એવું કરી નાખશે હાવ ઢેફા ઢેફા કાઢી નાખ્યા ટોરાણું બહુ અવાર અમારા અહીં ટ્રેક્ટર ને ટેમ્પા ગજિયા ને આમાં આવ્યું જ છે બધું તે ટોરાણું બહુ અવાર
આપણે ઘરની પાસે છે એનું હોળી પ્રગટે લગભગ તો એક ડીજે વાગતું હતું એટલે ને એક ફેર ઢોલ વાગતું હતું એટલે 2 વર્ષ તો પૈકી લાગી ગયા હે અને પછી બીજા કોણ કોણ હોય ખબર નહીં આપણે. અને આપણે મસ્ત મજાનો પાણીપુરીનો પ્રોગ્રામ બનાવ્યો તો પાણીપુરી ખાઈ લીધી, પાણા વિસરી લીધા. અને હવે આપણે આજના વ્લોગનો એન્ડ આજ કરીએ. અમારા વિડીયો જોતા રહેજો, વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. હજુ ટાટા.